સોમનાથ મંદિરથી 4 કિલોમીટર દૂર સ્થિત આ તીર્થ વિશે માન્યતા છે કે અહીં વિશ્રામ કરતી વેળાએ ભગવાન શ્રીકૃષ્ણને જરુ નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું। ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ જ્યોતિર્લિંગથી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું। ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું। ભાલકા તીર્થને દુનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થના નામથી ઓળખાય છે। આ મંદિરમાં આજે પણ એ પીપળાનું વૃક્ષ છે જેની નીચે જગત ગુરુ શ્રી કૃષ્ણે પોતાની મનુષ્ય લીલાના અંતિમ શ્વાસ લીધા હતા। કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ પણ અહીંથી ખૂબ જ નજીક આવેલો છે। ખૂબ જ આહલાદક અને પવિત્ર એવા આ સ્થળને દેહોત્સર્ગ તીર્થ પણ કહેવાય છે। ભાલકા તીર્થ નામ એટલા માટે પડ્યું કે ત્યાં પ્રભુને ભાલો વાગ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ ત્રિવેણી સંગમ પાર જય દેહોત્સર્ગ કર્યો હતો। કહેવાય છે કે જ્યારે ભગવાનને ભાલો વાગ્યો ત્યારે પારધી માફી માંગે છે અને એ સમયે ભગવાન એમને પાછલા જન્મની કહાની સંભળાવે છે। કહે છે કે ત્રેતા યુગમાં ભગવાન રામે મહાન બાલીને ઝાડની પાછળ છુપાઈને બાણ માર્યું હતું। પછી બાલીની પીડા જોઈને ભગવાન રામે એમને વચન આપ્યું હતું કે આગલા જન્મમાં એ જરા નામના પારધીના રૂપમાં જન્મ લેશે અને એના બાણથી મૃત્યુ પામી પોતાની કરનીનું પ્રાયશ્ચિત કરશે। કારણ વગર મરેલો બાલી કૃષ્ણ અવતારમાં જરા નામનો પારધી બન્યો। ભગવાને પોતાનું વચન પાળ્યું અને આ જગ્યા પવિત્ર તીર્થસ્થળ બની ગયું। સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ત્યાંથી 5 થી 6 કિલોમીટરના અંતરે આ ભાલકા તીર્થ પવિત્ર યાત્રાધામ આવેલું છે। ત્યાં જવાનું ભૂલતા નહીં, અચૂક અવશ્ય મુલાકાત લેજો। વેરાવળની જગ્યામાંથી બંદરમાંથી પસાર થઈને રસ્તો ત્યાં નજીકના વિસ્તારમાં જ છે। અવશ્ય દર્શન કરજો।